સંત સમાગમ સંપુટ 2 જીવનનું ધ્યેય પૂજ્ય ડોક્ટર સ્વામી. આપણા મોટા ભાગના વિચારો સવારે ઉઠ્યા અને રાત્રે સુઈ જઈએ ને ત્યાં સુધી આખલાના શિંગડામાં પગ ભરાવાના વિચારો છે. અને એ વિચારોની પુષ્ટિ થયા કરે એને માટે આ બધા રાત દાડો મંડ્યા છે. આ બધા ટેલિવિઝન વાળા, ઇન્ટરનેટ વાળા, છાપા વાળા, મેગેઝિન વાળા અને તમારી જાહેરાતો વાળા આ વિચારો નાક કરે છે. એમાંથી બહાર કાઢી તમને અને આ શિબિરમાં નાખ્યા. વિવેક મૂર્તિ સ્વામી, યજ્ઞ વલ્લભ સ્વામીએ કે તમે કંઈક જાગો લ્યો તેમાં આ વિચાર નાખવાના. તો કયા વિચાર કરવાના છે? સવારના પોરમાં ઉઠ્યા કયા સાબુથી નહીશું લે નહીં લે ને. હવે મને 40 વર્ષ થયા, સાબુ વગર ચાલે છે, કઈ વાંધો નથી આવતો. સ્કિન સ્પેશિયાલિસ્ટને પૂછો કે વાંધો છે? લે સાબુના વિચાર, ત્યાં વારના વિચાર. લે આ બધા બેઠા છે કિશોરો બધા, તે વારના રાત દાડો વિચાર. પેલો બેઠો છે જતીન પૂજારી, તખતા હમું જોતો છે ધડમદાસ વાર કે મારા વાર કેવા છે, વાર કેવા છે. એક છોકરો હતો કંપાલામાં, પછી તો મને લાગે ત્યાં લંડનમાં છે, તે સત્સંગી વ્યવસ્થિત આમ, પણ મારા વાર એવા ભગવાને આપેલા તે એને બહુ ગમી ગયા છે. તે જ જોયા કરે, અમને બેઠો બેઠો ઉછાર્યા કરે. એટલે તારા વાર કોઈ જોતું નથી, પણ એને વારનો જ કેફ. કેટલાકને વારનો કેફ, કેટલાકને બૂટનો કેફ, કેટલાકને ઘડિયાળનો કેફ, કોકને કંઈક મીડિયાનો કેફ, કોકને ટાઈનો કેફ. એટલે કશું રહેવાનું નથી, ગમે તેટલું છે ગમે ત્યારે ઉડી જવાનું છે. બરાબર છે, ગ્રહસ્થમાં છો તો થોડોક વિચાર કરવો પડે ના, પણ કેટલા નવા વિચાર કરે જ રાખવા. આંધળું ગાલે આ લોકો તો ઊંઘે રાખે છે. બધા આવાય તો બધા લોકો તો ઊંઘે છે ને આપણને ઊંઘાડે છે. રાત દાડો એક જ વિચાર, બીજો કોઈ ખાવાના નવા નવા વિચાર, નવા નવા કપડાં, નવા નવા બૂટ અને નવા નવા ઘડિયાળ અને નવું નવું જાત જાતનું. એમાં આખી જિંદગી પૂરી થઈ. શું આ કરવા જ કરવાનું શું છે ભાઈઓ? આ વિચાર કરો. મહાપુરુષો બોલી ગયા છે, સામાન્ય માણસો નથી બોલ્યા. વ્યાસજીનું નામ સાંભળ્યું છે? એમણે જીવનમાં શું કરવાનું છે કહ્યું છે. એ હું બોલું છું. એ વાત ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 35મી કે 36મી વાત છે, મને નંબર સહેજ ફરક છે, 35 હોય કે 36 હોય. એ શ્લોક હું બોલું છું, એ બધા શ્લોક બોલજો નહીં. આ શિબિર દરમિયાન મોડે કરજો અને તમારા બાળકોને શીખવજો. આજે કોકનો જન્મ થાય તેને આ શીખવજો. ગીવ હિમ ધ ડિરેક્શન ઓફ લાઈફ. આ શીખવાનું છે. એક વખત ડિરેક્શન મળી ગઈ પછી વાંધો નહીં આવે, એના મગજમાં ઉતારો અને આપણા મગજમાં ઉતારો. વ્યાસજી કહે છે કે કરવાનું આ છે. એક વખત ડિરેક્શન હાથમાં આવી ગઈ પછી એને અનુરૂપ બધા વિચારો આવશે. તો હું શ્લોક બોલું છું, મારી સાથે બોલજો. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધેયો નારાયણો હરિ. જો શું કહ્યું કે આલોડ્ય સર્વશાસ્ત્રાણી. સર્વશાસ્ત્રાણી એટલે વેદો આવી ગયા, એમનું લખેલું મહાભારત આવી ગયું, એમના લખેલા પુરાણો આવી ગયા, બ્રહ્મસૂત્ર આવી ગયું, એ સિવાય બીજા ગ્રંથો આવી ગયા. એનું આલોડન કર્યું નયનભાઈ. આલોડન એટલે શું? રીડિંગ, સ્ટડિંગ એ બે જુદા છે. તો આલોડન કરવું એટલે સ્ટડી કરવું. તો આલોડન કરવાની વાત એટલે શું? આપણે છે ને, આપણે શબ્દોની ખબર નથી, કારણ કે આપણે ઊંડા ઉતર્યા નથી. આપણે તો સવારના પોરમાં ખાવાના વિચાર, ટેલિફોનમાં આ જ વાતો કરવાની અને વેધરની જ વાતો કરવાની. અહીં હમણાં ત્યાં હતા કે વેધર શું છે, એટલે આટલું ટેમ્પરેચર છે. હવે ટેમ્પરેચર છે રહેવા દે ને. કે વિન્ડી સિટી છે જ. શિકાગોમાં રહો છો એટલે જાણો છો કે વિન્ડી સિટી એની ચર્ચા ના કરશો. જાણી રાખવાનું, જે ત્યાં છીએ ને એ જાણવાનું તમારે કે આમ જ છે. પછી એની તૈયારી રાખીને બેસવાનું, નહીં તો ટાઈમ એમ જ પસાર થઈ જાય. રોજ રેડિયો લઈને વેધર શું છે, આ વેધરને નાખો ને ખાડામાં. વેધર મેજર કંઈક ફેરફાર હોય તો તમારે જીવન કેમ બદલવું એ જાણી લેવાનું. બાકી જાણી જ રાખવાનું કે શિકાગોમાં આ ચાલે જ છે. એટલે આપણો ટાઈમ બધો એની અંદર આ પસાર થઈ જાય છે. તો
તો મૂળ વિચાર રહી જાય છે. વિચાર એક જ છે, મનની અંદરથી વિચારો કરવાના છે. તમારી પાસે $100 હોય અને બજારમાં નીકળ્યા અને અમને બે આમ ખર્ચા ખાલી થઈ ગયા, પછી મંદિર બહાર આરતી મૂકવાનો પૈસો ના હોય. હવે તાલી પાડી સુધારજો. આમ ચાલે તો એવું જ એનર્જીનું છે, એવું ટાઈમનું છે. ટાઈમ આમાં ખર્ચો. હા, વાત કરી શું ખાધું. તમારા ટેલિફોનનો સર્વે કરવામાં આવે ને, ઇવન સત્સંગની વાત કરું છું, બીજાની વાત નથી કરતો હું, ગુણ બુદ્ધિવાળાની વાત નથી કરતો. અહીં સમયમાં તમારે જે જૂના શિબિરમાં આવ્યા છો બધા અને 5-5 વર્ષથી 10-10 વર્ષથી સત્સંગો છો અને બધાને સેલ ફોન આપ્યા છે, શું વાતો કરો છો? સવારે નાસ્તો શાનો કર્યો? કોઈ દાડો બોલશો નહીં. શિબિરમાં આવ્યા હો તો નાસ્તાની વાતો કરવાની હોય. હા, નાસ્તા ડિપાર્ટમેન્ટ વાળા જે હોય એ વિચાર કરે કે ભાઈ મંદિરમાં નાસ્તો હરિભક્તો માટે શું છે, એને વિચાર કરવાનો. તમારે તો વિચાર થાય જ નહીં. ભગવાનનો વિચાર કરો તો આ ભગવાનની વાત પમાય. ભાઈઓ, શું કરવા નીકળ્યા જ છીએ? તો આ વ્યાસજી કહે છે, એટલે આલોડન કરીને કહે છે, ગમે તેમ નથી કહેતા. તો એમણે શું કહ્યું? આલોડ્ય સર્વશાસ્ત્રાણી. તો આલોડન એટલે શું? એકાંત સ્તરમાં જવાનું. જો આપણે છે અત્યારે કહેવાય એવું એકાંત જેવું કહેવાય, કારણ કે પ્લેન મોટરનો અવાજ સંભળાતો નથી, પ્લેનનો અવાજ સંભળાતો નથી, બીજી કોઈ માથાકૂટ છે નહીં. સેલફોન છે બધાના? બંધ છે? કોકનો ખખડે નહીં જોજો, નહીં તો ડરાઈ જાય. તમારો એકનો ખખડે જરા ઘંટલી કે કોની વાગી, એ પેલો વિચાર કોની વાગી, ધ્યાન ત્યાં ગયું, ખરાબ થઈ ગઈ વાત, પૂરી થઈ ગઈ. ધ્યાન રહે જ નહીં, કોઈ દાડો વાત સમજાય નહીં, સેટ ડિસ્ટ્રેક્શન થાય. તમારે અહીંથી ફોન જોડવો હોય પ્રમુખ સ્વામી મહારાજને, ઇન્ટરનેશનલ કોલ, અને 11 નંબર હોય અને કોડ નંબરમાં સહેજ ભૂલ થાય, જરાક જ, એકલા બદલે બગડો દબાઈ ગયો તો શું થાય? બીજા દેશમાં લાગે, ત્યાંનું ક્યાંય પહોંચી જાય. તો એવું છે મનનું. અહીંયા આગળ તો ટેલિફોન જ છે, બધી લાઈનો જ છે. સહેજ આમ થી ઊંધું પડી જાય, ફટાક કરતો મોટો એક્સિડન્ટ થઈ જાય, ગરબડ થઈ જાય. તો આલોડન કરવાનું છે, એકાંત સ્તરમાં જવાનું. એટલે તમને શિબિરમાં બોલાયા છે. નવી કોઈ વાતો કરવાની નથી, જે ત્યાં વાત થાય છે એ જ થાય છે અહીંયા આગળ. પણ તમારી રિસેપ્ટિવિટી વધે તો તમારે અંદરથી વાત વધારે સમજાય. તો એકાંત સ્તરમાં જવું બને એટલું. વ્યાસજી જંગલમાં ગયા હતા, તમે જંગલમાં ના જઈ શકો, આપણે સમજીએ છીએ, પણ જરા બને એટલું તો એકાંતમાં જવું, શક્ય એટલું. તમારા ઘરમાં એકાંતમાં બેસવું શીખવાનું એ છે, તમારા ઘરમાં. પણ તમે પાછી બેઠા હો, બાજુમાં રેડિયો ચાલતો હોય, ટેલિવિઝન ચાલતું હોય, ઘડીકમાં ટેલિવિઝન જુઓ અને ઘડીકમાં વતના પડત વાંચો, કશી બરકત ના આવે. આવતી છે બરકત, મૂકી જ દેવું પડે. ટેલિવિઝનમાં તમારે અગત્યનો કોઈ કાર્યક્રમ હોય તો જોઈ લો, બરાબર છે, એ બહુ કેટલો અગત્યનો હોતો નથી. તો એકાંત સ્થળમાં જવાનું અને જીવન સાદું બનાવવું પડે. આ શિબિર તમે કરી છે ને, હવે જો ભવિષ્યમાં શિબિર કરવાની હોય, મારું સૂચન છે, આ ટાઈફા બધા બંધ કરવા પડે, જાત જાતના નાસ્તા. આવી શિબિરો જોઈ છે કોઈ? બીજી શિબિરો તમને ખ્યાલ છે? મેં તો સજેસ્ટ કર્યું છે. હવે ભવિષ્યમાં તમે વિચારજો ને, બધા યુનાનિમસલી જો નક્કી થાય કે બધા ટાઈફા બંધ કરવાના, સવારે ખાલી દૂધ કે ફ્રૂટ કે એવું આપી દેવાનું, બનાવવાની માથાકૂટ નહીં, આ શું રસોડા ચલાવવાના. અને દુનિયામાં ચાલે છે શિબિરો, એવી નથી ચાલતી એવું ને. હવે જાત જાતના નાસ્તા આપો. પછી તમે નાના છોકરાઓ છે, પણ બાલ મંડળનું બરાબર છે, એને સમજાય નહીં. તમે બાલ મંડળ છો, બધા કેજી બાલ મંડળનું લેસન હરખું જ બાલ મંડળના છોકરાઓને કેજીમાં પલંગમાં હુવાડી દેવાના હોય છે સ્કૂલમાં. અને એને ભણવું હોય ભણે, ના ભણે ના ભણે, સ્કૂલમાં જાય એટલે બસ એને માટે તમારું એ જ કર્યા કરવાનું. જ્યારે તારે એના એક બધા એના એક કેટલા જૂના છે બધા, કેટલાક તો બેઠા છે. તો આ બધો વિચાર કરવાનો. એટલે વ્યાસજીએ એકાંત સ્તરમાં જઈને તદ્દન જીવન સાદું બનાવી નાખ્યું. એબ્સોલ્યુટલી નેસેસરી હોય ને એટલી જ પ્રવૃત્તિ કરવાની. ખાવું પડે, શરીર છે એટલે, પણ શું ખા કરવાનું? સવારથી એને પ્લાન કરવાના, કાગરિયા બનાવવાના, પછી પેલું બનાવવાનું, મેનુ બનાવવાનું. શાના મેનુ? એ જંગલમાં ફ્રૂટ લઈ આવવાનું, એ લાઈન ઢગલો નહીં કરવાનો બાજુમાં. એ જ્યારે જરૂર પડે ત્યારે ખાઈ લેવાનું, ગાર્ડન ફ્રેશ, ત્યારે ખાઈને હોઈ જવાનું. પછી બસ પતી ગયું, પછી નહીં લેવાનું. ગરમ પાણી કરો, ફલાણું કરો, ઢીકણું કરો, નીચે સુઈ જવાનું. લે એ પદાર્થના ઢગલા નહીં તો એમાંથી દવરો જ ના પડે. સુવા જાય ને કંઈક કોઈક ઓશીકું લઈ ગયો, મારું ઓશીકું લઈ ગયો, ફરિયાદ કરવા આવે તો ઊંઘ જ ના આવે. એટલે ઓશિકાની ટેવ પાડી, ગાદલાની ટેવ પાડી, ગરમ પાણીની ટેવ પાડી. ચા જોઈએ, એટલે ભાઈ ચા જોઈએ તો વાંધો નહીં આવે, ચા તો જોઈએ, પણ પાછી આ ટાઈમમાં જ જોઈએ. એટલે જો એ ટાઈમમાં ના થાય તો ઊંધો પડી જાય. તે બધું વ્યાસજીએ બધું બંધ કર્યું. મિનિમમ રિક્વાયરમેન્ટ, તમારી રિક્વાયરમેન્ટ મિનિમમ હોય તો અંદરથી મેક્સિમમ વિચારો આવે.
અને ઉચ્ચ વિચારો આવે, નહીં તો ના આવે. જેટલા બધા આગળ વધ્યા છે ને એ રીતે આગળ વધ્યા છે. તમારે પાછું વરવું જ પડે તો જ આ વાત સમજાય. તો વ્યાસજી પાછા વળી ગયા. પાછા વળી તો જંગલમાં ગયા એટલે કોઈ અવાજ જ ના સંભળાય. મોટર થતું જ નહીં કશું આ બધું, તો એ કંઈક થોડું ઘણું ના સંભળાય. કંઈક બધી પક્ષીઓ સંભળાય ગઈ, એટલું બીજું કશું માથાકૂટ આવે કોઈ પૂછવા ના આવે કે આનું શું કરવાનું છે, શું કરવાનું છે. કોઈ માથાકૂટ જ નહીં. બધા આવી રીતે કર્યું છે. તમે જુઓ લોકોએ સાધના કરી છે. ખબર છે શ્રી અરવિંદો પોંડિચેરીની અંદર જીનિયસ માણસ, 7 વર્ષની ઉંમરે એને ઇંગ્લેન્ડ ભણવા મોકલેલા. શું એના પિતાએ એડવાન્સ છે વિચાર તો કરો. એટ ધ એજ ઓફ 7 હી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ ફોર સ્ટડીઝ. અને એકલા રહી શકતા હતા ઇંગ્લેન્ડ 7 વર્ષની ઉંમરે. આપણા વલ્લભ વિદ્યાનગરના છાત્રાલયમાં 18 વર્ષના છોકરાઓ ત્યાં રહી શકતા નથી. સંતોની વચ્ચે રડે છે અને કેટલા ઘેર ભાગી જાય વિદ્યાનગરમાં. જો અને આ ત્યાં રહેલા એ શ્રી અરવિંદો, હાઈલી ઇન્ટેલિજન્ટ એન્ડ હાઈલી પેટ્રિયોટિક, 14 વર્ષની ઉંમરે ગીતો લખતા હતા રાષ્ટ્રભાવનાના. અને લોકો હાલી જતા ઇન્ડિયામાં, અહીંથી લખી લખીને મોકલતા. અને ભણીને આવ્યા અને ગાયકવાડ સરકારે પ્રોફેસર તરીકે બરોડામાં નિમેલા. અને પછી એને સમજાયું એટલે દેશ માટે જંપલાયું, હેડલોંગ દેશ માટે. અને એમાં પકડાયા અને એમાં કેસ ચાલ્યો. એની અંદર દિવ્યતાનો અનુભવ થયો કે આ બધી ધેર ઇઝ સમ ડિવિનિટી બિહાઇન્ડ ઇટ. એ કેસમાં અનુભવ થયો અને છોડીને ભાગ્યા પોંડિચેરી. અને ફ્રેન્ચ સ્ટેટ હતું અને ત્યાં સાધના કરી છે. 12 વર્ષ સુધી એક રૂમની બહાર નીકળ્યા નથી. એ રૂમમાં હું જી આવ્યો છું, તમારામાંથી પણ કોઈ ગયા છે. અને ત્યાંના કાર્યકર્તાએ વાત કરી હતી કે 12 વર્ષ રૂમની તો બહાર નીકળ્યા જ નથી, પણ રૂમની બારીની બહાર જોયું નથી. જોવાનું અંદર છે, બહાર જોવાનું નથી. અંદર જોશો ને અને અંદર સુધારશો ને બહારનું એમને એમ દેખાશે. અહીં બેઠા બેઠા ટેલિવિઝનમાં નથી દેખાતું. ટેલિવિઝન આવ્યું તો અને ટેલિફોન આવ્યો તો નથી સંભળાતું. તો વગર ટેલિવિઝને અને વગર ટેલિફોને પણ બહારનું દેખાશે. અંદરનો ટેલિવિઝન આ બી ટેકનોલોજી છે, એ એને ખબર હતી એટલે અંદર ઉડા ઉતરી ગયા. કહેવાનું શું છે કે તો આપણે પાછા વરો. આપણે એના જેટલું નથી કહેતા. ગઈકાલે ભગવાન બુદ્ધની વાત કરી હતી, રાજપાટ છોડી દીધું. તમારે રાજપાટ છોડવાનું તમને કહે છે, પણ સિનેમા તો છોડો. અહીંથી પાછા ઊભા થઈ અને પાછા સાંજે ઘેર જશે. કેટલાક ઘેર જવાના હશે, કેટલાક મોટેલમાં હશે. તે મોટેલમાં ટેલિવિઝન ખોલશે, કોઈ દાડો ખોલશો નહીં. મોટેલમાં ઉતર્યા છે ને કેટલાક, બધે ટેલિવિઝન હોય. મોટેલમાં પાછા અહીંથી જાય અને ટેલિવિઝન ખોલે. એ ટેલિવિઝનમાં શું પછી શું આવે ત્યાં આગળ, એ તમે લઈને પછી ફરીને આવીને બેઠા સવારે. એ શું એમાં કેમ નહીં આવે? તમે ફર્સ્ટ ક્લાસ આમ રોટલી બનાવી હોય અને લોટની અંદર સહેજ ધૂર નાખો, પછી રોટલી કેવી થાય? શશિકાંત બી બેઠા છે ને, તે રસોઈ કેવી થાય? અરે સહેજ બગડી જાય, સહેજ નાખો તો આ બધી દોરાઈ જાય છે. આવું સુંદર હવેલી કરી છે, આવું સિંહાસન છે કોઈ ઠેકાણે? લાવો, આમ સમાધિ થાય એવું સિંહાસન છે, કશી મજા ના આવે. આ કે નાખી દીધું પેલું ટેલિવિઝન લઈને આવ્યા એટલે અહીં બેઠો તો વિચાર ચાલે. અહીં એમ જોતો અંદર આમ ડિસ્કો ચાલે.